મકર સંક્રાંતિના પર્વ પર દાન કરવાનું અનેરું મહત્વ છે। અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। દાન પુણ્ય અને મંદિરમાં દર્શન કરવા માટે અસંખ્ય ભક્તજનો અત્યારે મંદિર ખાતે ઉમટી રહ્યા છે। મકર સંક્રાંતિ પર ઠેર ઠેર દાતાઓએ દાન પણ કર્યું છે। ગંગા અને યમુના સહિતની નદીઓની અંદર સ્નાન કરવાનું પણ આજે વિશેષ મહત્વ છે। અનેક લોકો ધાર્મિક પૂજા, જપ, તપ અને દાન કરે છે। આ ઉપરાંત ગૌ માતાનું પૂજન કરવાનું પણ મકર સંક્રાંતિના પર્વ પર અનેરું મહત્વ રહેલું છે। જગન્નાથ મંદિર સાથે જ પાંજરાપોળ ગૌશાળાની અંદર પણ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ગાયોની પણ પૂજા આજે લોકો કરતા હોય છે, તેમને લીલો ચારો અર્પણ કરતા હોય છે અને તેનું પણ વિશેષ મહત્વ રહેલું છે। ઉત્તરાયણનું પર્વ અને ઉત્તરાયણના પર્વમાં દાનનું પણ એટલું જ મહત્વ રહેલું છે। સનાતન ધર્મમાં ધાર્મિક નજરે જોઈએ તો વહેલી સવારથી જ લોકો છે તે મંદિરમાં દર્શન કરવા તો ઉમટી પડતા હોય છે, સાથે જ દાન પુણ્ય કરવા માટે પણ અહીંયા મંદિરોની બહાર તમામ લોકોની ભીડ છે તે પણ જોવા મળતી હોય છે। દાન પુણ્યનું પણ અનેરું મહત્વ આજના દિવસને લઈને રહેલું હોય છે અને અમદાવાદમાં વહેલી સવારથી જ આજે દાન પુણ્ય કરવા માટે તમામ દાતાઓ છે તે મંદિરોની બહાર નજરે પડી રહ્યા છે। ગંગા, યમુના સહિત નદીમાં સ્નાન કરવાનું પણ એટલું મહત્વ છે અને એટલી જ પૂજા અને જે પુણ્ય પ્રાપ્ત થતું હોય છે તેટલું દાન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થતું હોય છે તેવું કહી શકાય। આજના દિવસે દાનનું કેટલું મહત્વ? આજના દિવસે આપણા ગુજરાતમાં અને દેશભરમાં લોકો દાનનું બહુ મહત્વ છે। ઉત્તરાયણના પર્વ નિમિત્તે લોકો દાન બહુ કરે છે। અમે પણ દર વર્ષે અહીંયા દાન કરવા માટે સવારે વહેલા આવીએ છીએ અને જગન્નાથ ભગવાનના દર્શન કરીએ છીએ। દિવસની શરૂઆત ભગવાનના દર્શનની સાથે અને દાનની સાથે, શું કહેશો? આજના દિવસ માટે સારો છે અને જેટલું આજે પુણ્ય કરે એટલું ઓછું છે અને દાન પુણ્યથી કરવાથી શરૂઆત કરીએ છીએ અને ભગવાનના દર્શન કરી અને દાન કરતા રહીએ છીએ। અમે વહેલી સવારથી અમદાવાદના જગન્નાથ મંદિરની બહારના આ દ્રશ્ય કે જે વહેલી સવારથી દાતાઓ છે ત્યાં પહોંચી ગયા છે અને દાન કરવા માટે, સાથે જ એક મહત્વ પુણ્ય જે કહેવામાં આવતું હોય છે તે દિવસની શરૂઆત સાથે જે પુણ્યનું અનેરું મહત્વ રહેલું છે તે પુણ્ય લઈને ધન્યતા અનુભવતા હોય છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।